આજે આપણે બનાવી છે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી મેગીના પકોડા. તો બનાવવાનું શરૂ કરીએ. મેગીના પકોડા બનાવવા માટે મેં 2 પેકેટ મેગી લીધી છે. એક બાઉલમાં ઠલવી લઈએ આને. મેગીને આપણે એક લઈ સાઈડ પર ને એના નાના નાના ટુકડા કરવાના છે. ભૂકો કરીને પછી આપણે જેને કોટ કરવાનું છે ને એના માટે આપણે આ રીતે ભૂકો કરી લેવાનો છે. પહેલા સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે પાણી મેં પહેલેથી ગરમ કરવા મૂકેલું હતું તો આપણે એમાં બાફવા માટે આને મૂકી દઈએ. થોડું આપણે એમાં મીઠું નાખી દઈએ. આ રીતે હલાવતું જવાનું છે એટલે બધી બફાઈ જશે. બફાઈ જાય એટલે આપણે જારીમાં કાઢી લેવાની છે આને. આ રીતે તમે પકોડા બનાવજો સ્વાદમાં ખૂબ સરસ બનશે. તમે પણ એકવાર ટ્રાય કરજો. તો મેગી આપણી બફાઈ ગઈ છે તો આપણે નીચે ઉતારીને એને પાણીમાં ધોઈ નાખીશું બરાબર. તો આપણે થોડું ઠંડુ પાણી નાખીને આ રીતે ધોઈ નાખવાની છે બરાબર. એકદમ છૂટી છૂટી થઈ જશે આ રીતે. તો બાઉલમાં આપણે મેગી નાખી દઈશું આ રીતે. પકોડા બનાવવા માટે આપણે મસાલો બધો તૈયાર કરવાનો છે. તો કાંદા લીધા છે થોડા કટ કરીને એ આપણે એડ કરી દઈશું. તો ટામેટું લીધું છે કટ કરીને એ આપણે એડ કરી દઈશું. કેપ્સિકમ મરચું લીધું છે કે કટ કરીને એ આપણે એડ કરી દઈશું. લીલું લસણ એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરી દઈશું. ચણાનો લોટ એડ કરી દઈશું. મેગી મસાલો આપણે એડ કરી દઈશું. આ 2 પેકેટનો મેગી મસાલો લીધેલો છે એ આપણે એડ કરી દેવાનો છે. થોડુંક લાલ મરચું એડ કરી દઈશું. થોડુંક ધાણા જીરું એડ કરી દઈશું. અડધા લીંબુનો રસ. આપણે મેગીમાં પહેલેથી મીઠું નાખેલું હતું એટલે આપણે થોડુંક જ મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે. વધારે નથી નાખવાનું. તો આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે એક સરખું. અને આપણે એક સરખાને મિક્સ થઈ જાય ધીમે ધીમે હળવે હાથે કરવાનું છે એટલે બધી આ મેગીમાં એક સરખું ભળી જાય. આ રીતે આ નવી રીતે જ આપણા જે પકોડા બનવાના છે. તમે સેન્ડવીચ કે સમોસા કે કોઈ પણ વસ્તુ ખાધું હશે પણ બધાને તમે ભૂલી જશો એવા બનવાના છે સ્વાદમાં. તો આ રીતે જરૂર ટ્રાય કરજો. જો આ મેગીની અંદર કેવી રીતે મિક્સ થાય છે એ તમે જોઈ શકો છો. આ રીતે એક સરખા બોલ આપણે વાળીશું એટલે બહુ સરસ પકોડા બનશે આના. તમે જોઈ શકો કેટલો સરસ મસાલો ભેગો થઈ ગયો છે આ રીતે. આના બોલ્સ પણ બહુ મસ્ત બનવાના છે. તો બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે તો આના બોલ્સ બનાવીશું એક સરખા ગોટા ટાઈપના. તો હવે આપણે નાના નાના એક સરખા બોલ બનાવી નાખીએ અને આ રીતે તમે જોઈ શકો કેટલા સરસ બની ગયા છે. તો હવે આપણે મેગી જે સૂકી રાખેલી હતી એમાં આપણે કોટ કરી દઈશું આ રીતે. ખાવામાં એકદમ ક્રિસ્પી ને સરસ બનવાના છે. સ્વાદમાં પણ એટલા સરસ બનશે. બની ગયો છે બોલ આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે આને સાઈડ પર આપણે આ રીતે મૂકી દઈએ. તો આ રીતે ધીમે ધીમે બધા બોલ્સ બનાવી લેવાના છે આ રીતે એક સરખા. તો પહેલા મેં આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે બધા પકોડા તળી નાખવાના છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા પકોડા નાખવા મળીએ એક પછી એક. આ રીતે ધીમે ધીમે નાખવાના છે. તરત આપણે એને ફેરવવાના નથી. તમે આ પકોડા કોઈ દિવસ ખાતા હોય ન ખાતા હોય, મેગી તો બધા જ ખાતા હોય છે પણ આ રીતે પકોડા બનાવશો તો છોકરા બાળકો મોટાને બધાને જ ભાવશે. અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે તો તમે આઈડીમાં જરૂર ફોલો કરી નાખજો. તો બધા વડા આપણે અંદર નાખી દીધા છે અને એકને આપણે તરત ફેરવવાના જ નથી તો બધા વિખાઈ જશે. થોડી થોડી તળાઈ જાય પછી આપણે એને ઉતારવાના છે ધીમે ધીમે આ રીતે. એકદમ ક્રિસ્પી થઈ જાય. તમે જોઈ શકો કેવા સરસ થઈ ગયા છે. આ રીતે ધીમે ધીમે ફેરવવાના છે. આ રીતે હવે આ તમારે ફેલાવાના છે અને બધી બાજુ તળાઈ જશે. ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે. જે અમુક અમુક ગોલ્ડન થઈ ગયા એને આપણે કાઢતા જવાના છે આ રીતે. તો
તો મેગીના પકોડા બનીને રેડી છે આપણા. તો તમને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટમાં કહેજો કે મેગીના પકોડા તમને કેવા લાગ્યા સ્વાદમાં.